जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे ईदड़ा। फरसाणनी दुकाने जेवा ईदड़ा मळे छे तेवा ज ईदड़ा आज आपणे घरे बनावीने तैयार करवाना छे। तमे जोई शको छो जेवा फरसाणनी दुकाने मळे छे तेवा ज सरस पोचा रूह जेवा ईदड़ा छे ते बनीने तैयार छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनलने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। आ ईदड़ा आपणे दाळ चोखा पलाळ्या वगर बनावीने तैयार करवाना छे। एकदम फरसाणनी दुकान जेवा पोचा रूह जेवा बनीने तैयार थाय छे। तो ईदड़ा बनावવાનું શરૂ કરીએ। तो तेना माटे અહીં મેં एक बाउल ચોખા લીધા છે। તેની સામે મેં અડધી પા ભાગની મેં દાળ લીધી છે અડદની। તેવી રીતના મેઝરમેન્ટ કરીને મેં તેને આવી રીતના દળી લીધું છે કરકરો લોટ। હવે આપણે તેને પલાળવા માટે અહીં મેં ખાટી છાશ લીધી છે। તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો। અને અહીં મેં ગરમ પાણી કરેલું છે। નોર્મલી બહુ ગરમ પાણી નથી કરવાનું, નોર્મલી હુંફાળું પાણી કરી લેવાનું છે ગરમ, જેથી આપણો આથો છે તે સરસ આવે અને ઈદડા પણ સરસ પોચા રૂહ જેવા બનીને તૈયાર થાય। દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર જ આપણે ઈદડા બનાવીને તૈયાર કરવાના છે। तो આપણે બધું જ પાણી એડ કરીને આપણે ઈદડા છે તે સરસ રીતના બેટર છે તે તૈયાર કરી લેશું ઈદડા બનાવવા માટેનું। બેટર છે તે ગાળું જ રાખવાનું છે, બહુ આછું નથી કરવાનું। જેમ તમારું બેટર ગાળું હશે તેમ તમારો આથો છે તે સરસ આવશે। બહુ બેટર છે તે આછું નથી કરી દેવાનું, ગાળું રાખવાનું છે। હવે આપણે સતત 2 મિનિટ સુધી હલાવી લેશું જેથી બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતના આવી જાય। તો આવું ગાળું બેટર છે તે આપણે રાખી દીધું છે, તૈયાર કરી લીધું છે। હવે આપણે આને 8 કલાક સુધી આપણે આથો લાવવા માટે મૂકવાનો છે। હવે આપણે ઢાંકીને 8 કલાક સુધી આને રાખી દઈશું। तो 8 કલાક થઈ ગઈ છે। હવે આપણો આથો પણ સરસ આવી ગયો છે ઈદડા બનાવવા માટે। તમે જોઈ શકો છો બેટરમાં બબલ્સ થવા લાગ્યા છે, એટલે આપણો આથો છે તે પણ પરફેક્ટ રીતના આવી ગયો છે। બેટરમાં તમારે બબલ્સ થાય એટલે સમજી લેવાનું કે તમારો આથો છે તે પરફેક્ટ રીતના આવી ગયો છે। હવે આપણે 2 મિનિટ સુધી હલાવી લઈશું, ત્યાર પછી આપણે તેમાં બધા જ મસાલા ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો સરસ ઝીણા ઝીણા બબલ્સ થાય છે બેટરમાં। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને સરસ બેટરમાં મિક્સ કરી દઈશું। હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે, આદુ મરચાંની તે મેં કરી લીધી છે। અને કાળા મરી એડ કરવાના છે, તો કાળા મરીને પણ મેં અધ કચરા ખાંડી લીધા છે। હવે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને સરસ બેટરમાં મિક્સ કરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ નાખવાથી ઈદડા છે તે એકદમ ફરસાણની દુકાન જેવા જ ઘરે ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે। હવે આપણું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડુંક બેટર અગાઉ લઈને આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા અને આપણે ઈદડા છે તે એકદમ પોચા રૂહ જેવા બને તેના માટે આપણે 1 ચમચી તેલ ઉમેરી દઈશું। અને આપણે બેકિંગ સોડા એડ કર્યો છે બેટરમાં તેને આપણે સરસ મિક્સ કરી દઈશું, જેથી સોડા છે તે બેટરમાં સરસ એક્ટિવ થઈ જાય। સતત હલાવશું 2 મિનિટ સુધી એટલે આપણો સોડા સરસ બેટરમાં એક્ટિવ થઈ જશે। જેટલા તમારે ઈદડા કરવાના હોય 2 પ્લેટમાં એટલું જ તમારે બેટર લેવાનું છે, બધા જ બેટરમાં તમારે સોડા એક્ટિવ નથી કરવાનું। હવે ઈદડા બનાવવા માટે અહીં મેં પ્લેટ લઈ લીધી છે અને હવે આપણે તેમાં તેલ છે તે ગ્રીસ કરી લેશું, જેથી ઈદડા છે તે આપણા ચોટે નહીં, નીચેને આસાનીથી ઉઠલી જાય। અહીં મેં બંને પેટમાં સરસ તેલ છે તે ગ્રીસ કરી લીધું છે।
હવે આપણે બેટર એડ કરી દઈશું। બેટર તમારે આખી પ્લેટ નથી ભરવાની, અડધીથી પણ નીચે રાખવાની છે, કેમ કે ઈદળા છે તે તમારા ફૂલાશે અને ઈદળા જેમ પાતળા હોય તેમ જ ખાવાની મજા આવે છે। એટલે બેટરની પ્લેટ છે તે આખી નથી ભરવાની। હવે ઉપરથી આપણે કારા મરી એડ કરી દઈશું। કારા મરી એડ કરવાથી ઈદળાનો ટેસ્ટ સરસ આવે છે। જેવો ફરસાણની દુકાને ઈદળા મળે છે તેવા જ ઈદળા ઘરે ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે। હવે આપણે બંને પ્લેટ તૈયાર કરી લીધી છે અને સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે બંને પ્લેટ રાખીને 20 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું ઈદળાને। હવે 20 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું આપણા ઈદળા છે તે બનીને તૈયાર છે ચાકાની મદદથી। તમે જોઈ શકો છો ઈદળા છે તે ચાકામાં છરીમાં છે તે ચોટતા નથી। આપણા ઈદળા છે તે પરફેક્ટ બનીને તૈયાર છે 20 મિનિટ સુધી સ્ટીમ કર્યા છે। હવે ઉપરથી આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈશું અને તેને પ્લેટમાં લગાડી લઈશું ઈદળા ઉપર, જેથી ઈદળા છે તે આપણા ઝાઝા સમય 7-8 કલાક સુધી આપણા ઈદળા છે તે સરસ પોચા રૂ જેવા રહે છે, ચવડ નથી થતા। તો તમારે જરૂરથી તેલ એડ કરવું, સિંગ તેલ। હવે આપણા ઠંડા થઈ ગયા છે ઈદળા। હવે આપણે ચાકાની મદદથી, છરીની મદદથી કાપી લઈશું ઈદળાને। કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી ઈદળાની રેસીપી કેવી લાગી। તે પણ આપણે દાળ ચોખા પલાળ્યા વગર જ બનાવ્યા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ઈદળા છે તે બનીને તૈયાર છે। એકદમ ફરસાણની દુકાને મળે છે તેવા જ ઈદળા ઘરે બનીને તૈયાર થયા છે। કલર પણ જેવો બજારમાં ફરસાણની દુકાન મળે છે તેવો કલર અને ટેસ્ટમાં પણ ફરસાણની દુકાન જેવા જ બનીને તૈયાર થયા છે અને પોચા રૂ જેવા। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।